સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા 4 નંબર રોડ ઉપર આવેલા રામદેવનગરના લક્ષ્મણભાઈ રબારીનું જર્જરિત મકાન હતું. તેનું સજ્જું ધરાશયી થયું ત્યારે તે વિસ્તારમાં ભાડાની આવક માટે મોટા મોટા મકાનો તે વિસ્તારમાં બનાવવામાં આવ્યા હતા અને હાલ તેમાં અનેક મકાનો જર્જરિત છે અને તેમાં નાની નાની રૂમ અને નીચે દુકાનો બનાવવામાં આવી છે અને તેમાં મજૂર વર્ગ ભાડે રહે છે. ત્યારે તેમાં વહેલી સવારે તે મકાનના સજ્જાના કોર્નર ઉપર બનાવેલા બાથરૂમ અંદર ત્યાં રહેતો વ્યક્તિ ટોયલેટ ગયો અને અન્ય એક વ્યક્તિ બહાર ઊભો હતો ત્યારે અચાનક ટોયલેટની સાથે આખું કોર્નર નીચે ધરાશયી થયું અને અંદર બેઠેલા વ્યક્તિ નીચે પડતા અને સજ્જા નીચે દબાઈ જતા તેનું મૃત્યુ થયું. ત્યારે અન્ય એક વ્યક્તિને હાથપગમાં ઈજાઓ પહોંચી. ફાયરની જાણ થતાં ફાયર અને સુરત મહાનગરપાલિકા ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને એસએમસી દ્વારા આજુબાજુના મકાનોના સજ્જા તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. પણ શું જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે જ આ અધિકારીઓની આંખ ખુલે છે? તો હજી પણ આજુબાજુમાં અનેક એવા જર્જરિત મકાનો છે જ્યાં દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે. તો શું આ તમામ જર્જરિત મકાનોના સજ્જા અને મકાનોને તોડવામાં આવશે કે નહીં? પણ ફરીવાર કોઈ દુર્ઘટના ઘટશે ત્યારે એનો જવાબદાર કોણ? રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.